અમદાવાદના રાયખડમાં ડિમોલેશન મુદ્દે મોટા સમાચાર। સલમાન એવન્યુ ડિમોલેશન પર હાઈકોર્ટનો સ્ટે। ડિમોલેશનની કામગીરીને લઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। એએમસીએ સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। જો કે એમએલએ ખેડાવાલાએ ડિમોલેશન રોકવા માટે રજૂઆત કરી હતી। સલમાન એવન્યુમાં બાંધકામની ખોટી મંજૂરીના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને હાઈકોર્ટની અંદર સ્ટે આપવામાં આવ્યો। બે માળ અમારા બનાવેલા છે ગેરકાયદેસર, આપ કહો છો તેને ડિમોલેશન કરવાની અત્યારે ટીમ આવેલી છે, તો એને અમે જે અત્યારે હિયરિંગ ચાલુ છે ત્યાં સુધી અમે કહ્યું છે કે 1 કલાકનો સમય આપો। ત્યાં સુધી તમે કોર્ટ જે પણ ડિસિઝન આપે, કોર્ટ કહેશે કે આ બે માળ તમારા ગેરકાયદેસર છે, તોડી નાખો, તો કોર્પોરેશન બે માળ તોડી નાખે, અમને કોઈ વાંધો નથી, એવું સ્થાનિક લોકો જે રહેવાવાળા પણ કહે છે। પરંતુ કોઈને કોઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે પ્રમાણે આ એકલી બિલ્ડિંગની વાત નથી, આખા અમદાવાદ શહેરની અંદર 5 જગ્યાએ ગેરકાયદેસર એનઓસી મળેલી છે, એવી 5 બિલ્ડિંગો છે, પરંતુ ફક્ત ને ફક્ત આ બિલ્ડિંગને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, કેમ કે ઓલરેડી આ બિલ્ડિંગના અંદર અત્યારે લોકો રહે છે, અને જે પ્રમાણે જે 5 માળના અંદર લોકો 2019થી રહેતા આવ્યા છે, એમના ટેક્સના બિલ, લાઇટના બિલ બધા ત્યાં ઊભા છે, એમની જોડેથી સર માંગુ છું કે ડિમોલેશન તમે માણસને અરેસ્ટ કરવા જાઓ તો તમે અરેસ્ટ વોરંટ બતાવવું પડે ને, તમારે ડિમોલેશનનો ઓર્ડર બતાવો, એ નથી બતાવતા, એનો મતલબ શું છે? મારે 6ઠ્ઠો માલ છે મારો, અહીંયા 601 નંબરનો પ્લેટ છે, આની ઉપર લોન લીધેલી છે, રેરા એપ્રુવડ છે। લોન ક્યારે મળે મેડમ એ તમને બી ખબર છે કે બધી ફાઇલ ઓકે હોય તો જ, તો આ જવાબદારી કોની? મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ જે આના અધિકારી છે એની ઉપર તમે એક્શન લો ને, કે સિક્કો કેમ માર્યો ભાઈ તમે? સ્થાનિકોનું કેવું એવું છે કે 6 માળ સુધી પ્લાન પાસ થયા છે, આ પ્લાન પાસ થયા હોય એના પછી જ લોન મળે, એમાં જે અધિકારીઓએ સહીઓ કરી હોય એ બી જવાબદાર હોય, જો ખોટું કર્યું હોય તો જવાબદાર હોય। એમને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા નથી અને કેમ ડેમોલિશ કરવામાં આવ્યું? 17 તારીખે ડેમોલિશનો ઓર્ડર હતો ને ગઈકાલે એકાએક આજે નિર્ણય કેમ લેવામાં આવ્યો? અને આ લોન હોય, ટાઇટલ ક્લિયર હોય તો લોન મળે, તો આ લોન હોય તો આ અધિકારી આ કેમ પગલું લીધું? આના પાછળના કયા કારણો છે? અને હું એમ કહું છું કે 180 ફેક એનઓસી છે મધ્ય ઝોનમાં, કે તો આ બાબતે 180 ને શું પગલાં લેશે? મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું, ડેપ્યુટી કમિશનર આદેશ આપ્યો છે તો એમને હું પૂછવા માંગુ છું કે એ લોકો આ 180 ને ડેમોલિશ કરશે કે કેમ?